જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 6. સંતો પુકારીને કહે છે કે આ દેવોએ બનાવેલ આ 84 લાખીઓની બનાવી અને તેમાં હે જીવ તને છટકવાનો વારો આ મનુષ્ય દેહથી છૂટવાની એક બારી મૂકી છે. તો જ્યારે વારી આવી ત્યારે તું બારીમાંથી છટકવાના બદલે આ માયાના ચકરડામાંથી બહાર નીકળવાનો સમય મળતો નથી. હે જીવ, તારી પાસે ટાઈમ નથી. હે જીવ, તને તારા નિજ આત્મકલ્યાણમાં સમય ન મળતો હોય તો તારા જેવો દુર્જન ક્યાં ગોતવા જવો? હે જીવ, આ મનુષ્ય દેહથી છુટકારો નહીં પામવાના કારણ 52 છે. એવું નથી કે માયાની વાસનાનું કારણ છે. માયાથી પર પણ સોહમ પુરુષ છે અને તે સોહમ પુરુષનું હું છે. તો હું તે મનનું કારણ છે અને તે મન જ સોહમ પુરુષની ધારા છે. તો સોહમ અને ઓહમ માયા શક્તિથી રચનાઓનો ખેલ છે અને આ બધો ખેલ ધારાથી જ ચાલી રહ્યું છે અને તે ટાઈમથી જ ચાલી રહ્યું છે અને તેની શોધખોળ વેદશાસ્ત્રોમાં જણાવેલ હોય છે. કારણ કે આ 52 તત્વના જ્ઞાનથી પાર 53માં પરમાત્માનું જ્ઞાન વેદશાસ્ત્રમાં ન હોવાથી એટલે જગતના જીવને 52 તત્વ જ્ઞાનમાં જીવને આનંદ આવે અને સાથે નાદ એટલે સંગીત તે પણ જીવના મનના આનંદનું છે. એટલે કહેવાનું તે થાય છે કે હે માનવ, આજ વર્તમાન સમયમાં શાસ્ત્રો અને દેવોના ધર્મોની વાતો કરીને જીવને આ મૃત્યુ લોકમાં રોકનાર તે હે જીવ તમારો દુશ્મન આનાથી મોટો કોઈ હોય જ નહીં. અને તેવા આ 52માં રમાડનાર જ તમને મુક્ત પદ નહીં પામવાનું કારણ છે. પણ હે માનવ, જો તમે 53માં પરમાત્માને જોઈ લીધા અને જાણી લીધા તો 52 તત્વની ભ્રમણામાંથી છુટકારો પામશો. હે માનવ, તમારા આ માયાના દેશમાં જન્મ મરણમાં રોકનાર જ આ વેદશાસ્ત્રો અને દેવોના કથાકારો જ છે. અને જે તમને રોકનાર, તમારા આત્મકલ્યાણ નહીં થવા દેનાર તમારા દુશ્મન પાસે તમે ટોળા વળીને મોટી સંખ્યામાં આનંદ મનને કરાવવા જાવ છો. હે માનવ, માનવ દેહ ઉત્તમ ગણાય છે પણ માનવનો વહેમ જાય તો વહેમમાં ભમતો જીવ આપણો વહેમ કેમ કાઢે? તે પણ એક સવાલ છે ને. સંતો કહે છે કે હે માનવ, તું સાધ્ય કરીને સાધના કર, બાકી સાધ્ય વગરની સાધના તારી માવઠાના વરસાદ જેવી છે. તો કોઈ પાખંડી વહેમમાં જીવને સીધો સાધના કરાવે તો તેવો વહેમી ગુરુ માવઠાના વરસાદ જેવો ગણાય. તો તે તો લાભ કરતા નુકસાન મોટું ગણાય કે નહીં? જેને પોતાને વહેમ ગયો ન હોય તે આપણો શું વહેમ કાઢવાનો? વળી ભિખારીએ સંતોની ઓથ લઈને બનાવ્યા હોય બંગલા અને નામ આપે કુટીર. કારણ કે તે ન હોય સત્ય પ્રભુના નિર્ગુણ જ્ઞાનમાં કે સગુણ દેવોના જ્ઞાનમાં. એટલે સગુણને સેવી ન જાણતો હોય તો તે નિર્ગુણ પરમાત્માની ઓળખાણ તો હોય નહીં. શરીરને ટીલા ટપકાને માળાઓ પહેરીને એક જગતના જીવને લૂંટવાનો માહોલ બનાવ્યો હોય. બાકી સંતો તો એવું કહે છે કે હે જીવ, આ 3 લોકમાંથી જન્મ મરણમાંથી નીકળવું હોય તો શબ્દ અને સુરતાના વિવાહ કરી નાખો. તો માનવ, શબ્દ અને સુરતાના લગ્નમાં દેહનો માહોલ બનાવવાની કોઈ જરૂર નથી. આ માહોલ તો ભોળા જીવને લૂંટીને વૈભવ સુખ ભોગવવાના છે. બરાબર છે ને? ભોળા જીવને જ્ઞાની લાગે ને એટલે વાણી તો ગાય પણ વાણીનું વિવરણ પણ ભોળા જીવને મહાન જ્ઞાની લાગે. પણ તેવા અજ્ઞાની બોલતાને બોલીને બતાવી શકે નહીં. તેના ગુરુના ગાયેલું ગાય કે પિંડમાં ભજન કરવું પડે અને જીવને કેમ લૂંટવો તેવી કલા કરે. અને અજ્ઞાની જીવ તેની વાતમાં આવી જાય છે અને મનુષ્ય અવતાર ખોઈ બેસે છે. કારણ કે 84 લાખ યોનિમાં ફરતા માંડે મનુષ્ય અવતાર મળ્યો છે. તો જ્યારે નીકળવાની વારી આવી ત્યારે જીવ પાસે એક કોમન શબ્દ ટાઈમ નથી. રામ ભરોસે. હવે આપણે સદગુરુ પ્રવીણરામની વાણી સમજીએ. તો વાણી છે, ગુરુ તમારી મહેર અમારે મન ભાઈ. તો એવું કહે છે કે હે સદગુરુદેવ, તમારી કૃપા અમારા પર સદા રહેલી છે. એ અમને બહુ પ્યારી છે.
કહે છે કે પરમલોકથી સદગુરુ આવ્યા અને અમને બ્રહ્મ જ્ઞાન બતાવ્યું, જેથી સતચિત આનંદના દર્શન કર્યા અને ગુરુજીએ અમને રામ નામનો ભેદ પણ બતાવ્યો. એવી રીતે અનેક જીવોને સમજાવ્યા અને કહ્યું કે હે માનવ, સમય બહુ જ ખરાબ આવશે, એટલે છેલ્લા જન્મવાળાને શરણે રહીને છેલ્લો જન્મ કરી લે. તો છેલ્લો જન્મ કેવી રીતે કરવો એ ગુપ્ત ભેદ પ્રગટ કર્યો, જેથી મુક્તિની મોજ આવી. તો આવા સદગુરુની કળા તો કોઈ સંત શિરોમણી હોય તે લખી શકે. સમર્થ ભેદ લખાવ્યા અને અનુભવ બતાવ્યા, જેથી સહજ સમાધિ મારા ઘટમાં લાગી અને મુક્ત આનંદ વર્તાયો. જે આપમાંથી જ આપ પ્રગટ્યા અને આપમાં જ આપ સમાયા, એવું ક્યાંય નથી સાંભળ્યું કે નજરે નિજ પ્રકાશ જોયા નથી. એવા અમારા સદગુરુએ અમારી દુર્મતિને દૂર કરીને નિજ પ્રકાશ જોયા. તો હવે વાણી. જય સદગુરુદેવ. ગુરુ તમારે મેરયો મારે મન ભાઈ, તેયો મારે મન ભાઈ. પરમ લોકથી સદગુરુ આવ્યા, બ્રહ્મ જ્ઞાન બતાવ્યું, ગુરુ તમારી મેર. જેનાથી સતચિત આનંદના દર્શન કર્યા, અમને રામ ભેદ બતાવ્યો, ગુરુ તમારી મેર. અનેકને છેલ્લો જન્મ એમ કહી સમજાવ્યા, ગુરુ તમારી મેર. ગુરુ ભેદ પ્રગટ કર્યો, ત્યારથી જ મોજ મુક્તિની આવી, ગુરુ તમારી મેર. સદગુરુની કળા લખી ન ભૂજાયો, જેના તેનાથી લખી ન લખાઈ, ગુરુ તમારી મેર. તે તો લખે કોઈ સંત શિરોમણી, તે તરને બીજાને તારે, તે તરને બીજાને તારે, ગુરુ તમારી મેર્યો મારે મન ભાઈ, ગુરુ તમારી મેર. સમર્થ યમને ભેદ લખાવ્યા, અનુભવ તત્વ બતાવ્યા, સહજ સમાધિ લાગી ઘટ ભીતર, જીવન મુક્તિ આનંદ દેખાય રે, ગુરુ તમારી મેર. આપમાંથી આપ પ્રકાશિયા, ક્યાંય સાંભળ્યું ન જાય, આપમાં જ આપ સમાઈ, આપમાં જ આપ સમાઈ, એ જ નિજ પ્રકાશ, ગુરુ તમારી મેર. પ્રવીણ રામે દુર્મતિ દૂર કરી સમજાવ્યા, હું ને તું હવે રહ્યું નહીં કઈ. પ્રવીણ રામે દુર્મતિ દૂર કરી સમજાવ્યા, હું ને તું હવે રહ્યું નહીં કાંઈ. દાસલાલ પૂર્ણ પદ પાયમાં, હવે કશું કહ્યું નવ જાય. દાસલાલ પૂર્ણ પદ પાયમાં, હવે કશું કહ્યું નવ જાય, ગુરુ તમારી મેર, ગુરુ તમારી મેર, ગુરુ તમારી મેર.
રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે જે ગુણના ગ્રાહક હશે, એટલે જેમને સત્ય જ જાણવું હશે, એમને અવગુણ ક્યારેય નહીં આવે. પરંતુ એવા સંતોના દ્રષ્ટાંત સમજીને સંશય દૂર કરો. કહે છે ને કે પથ્થર મારો છતાં ફળ આપે અને વળી છાંયો પણ કરે. તો સદગુરુ પણ એવા જ હોય છે. એમને તમે ગમે તેમ વાંકું બોલો, પણ તમને એ સત્ય જ કહેતા હોય. એ ક્યારેય સિંચણ વાળું ન રાખે. એટલે પછી જોઈ લઈશ એવું એમના મનમાં કે હૃદયમાં દ્વેષ નથી હોતા. સર્વ પર ક્ષમતા રાખે એવા હોય છે. જેમ ધરતી જેવા ધીરજ, સમુદ્ર જ્યાં ગંભીર. આર પાર જેમ પ્રભુ કંઈ હાથમાં ન આવે, એવા પ્રભુની જેમ સદગુરુના જ્ઞાન અપારા હોય છે. તો એવી સંતોની જ્ઞાનમતી કાને ધરો. એવા નિર્મળ પોતે બીજાના મેલ દૂર કરનારા, જે ઊંચ નીચનો ભેદ ન રાખે, તેમ પ્રીતથી સદગુરુ જીવન જીવે છે. એવા સંત જીવને તારવા માટે અવતાર લેતા હોય છે. એ જ ચેતન અવિગત હરિપ્રભુ છે. રીધી સીધી સર્વ એમની દાસી હાથ જોડીને ઊભી રહે છે. હે માનવ, એનો રંગ ક્યારેય ન જાય. એવા આતમને કર જોડીને જાણી લ્યો, જે સૌની અંદર છે અને સૌથી પર રહે છે. તો આપણે એવા સંતના શરણે રહીએ કે જે આત્મરામ છે. એમાં જરા પણ સંશય નથી. જે દેહ ઇન્દ્રિયોમાં મન બુદ્ધિથી ન્યારા એવા સંત સમાન આત્મ છે. એમાં આત્મ પરમાત્મમાં જરા પણ ભેદ નથી. જય સદગુરુદેવ. ગુણના ગ્રાહક રે અવગુણ નહીં આવેલિયો દષ્ટાંત રે સંશય દૂર કરી પથ્થર મારો છતાં ફળ આપે ઉપરથી છાંયો કરે સિંચણ વાળું તે જરીએ ન રાખે હૃદય દેશ સિંચણ વાળું તે જરીએ ન રાખે હૃદય દેશ સમતા રાખી રે તેના પર ઉપકાર ભારે ગુણના ગ્રાહક રે અવગુણ નહીં આવે ધરતી જેવા ધીરજ કહીએ સમુદ્ર જ્યાં ગંભીર રે આર પાર કઈ આત ન આવે એવા સંતોની મોતી ઘર રે નિર્મળ પોતે રે બીજા મલ દૂર ધરી નિર્મળ પોતે રે બીજા મલ દૂર ધરી ગુણગ્રાહક રે અવગુણ નહીં આવે ઊંચ નીચના ભેદ ન લાવે તેમ જીવે પ્રીતથી સદગુરુ અધમયો ધારણ લીએ અવતાર બની સંત ધરી ગુણના ગ્રાહક રે અવગુણ નહીં આવે ચેતન પોતે રે અવિગત આપો જોરી રીતિ સ્થિતિ સર્વ જ દાસી જોડે હાથ ઉભા રહીને રે ગુણના ગ્રાહક રે એનો રંગ જાય નહીં કદી રે આત્મ જાણ કર જોડી રે સૌની અંદર રે સૌથી રહી પૂરું રે ગુણગ્રાહક રે અવગુણ નહીં આવે સંતના સદાય આત્મ રામી એમાં સંશય નહીં રે દેહ ઇન્દ્રિયોમાં મન બુદ્ધિથી ન્યારા તેવા સદગુરુ પ્રવીણ રામ રે તેવા સંત સમાન આત્મ રે ભેદ નહીં લગાર રે ગુણના ગ્રાહક રે
અવગુણ નહીં આવે, અવગુણ નહીં આવે. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે સખી, ચાલો આપણે રામજી વધાવવા જઈએ. શીલ સંતોષ એટલે પૂર્ણ રીતે મનથી ઉરમાં દયા ધરીને સહેજે સદગુરુના શબ્દ રસને પચાવો. એટલે એવું કહેવા માંગે છે કે સદગુરુએ આપેલા જ્ઞાનને ઉરમાં ધરીને એમનો જગતના જીવ માટે ઉપયોગી બનવું. અભિમાન કરીને કેમ મને બધું જ જ્ઞાન છે એમ કરીને પૂજાવા નથી બેસી જવાનું. દાસલાલે પ્રેમની માળા ગૂંથી. એટલે સદગુરુએ આપેલ શબ્દ સુરતાનું ભજન કરતા શ્વાસાને ઉલટ કરીને ફેરવે એ વાત છે. ભજન પાકતા ગુરુદેવે હાથ ઝાલ્યો. પછી તો 5-25 સખીઓ એટલે પ્રકૃતિને કહે છે કે એ પણ ગુણલા ગાય. ગગન મંડળમાં વાજા વાગે ત્યાં એ સખીઓને નાચ નચાવે. એટલે પ્રકૃતિનો નાશ કરે છે. ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા જ્ઞાનના ગુલાલ ઉડાડે છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ અરધ ઉરધ સુલઝાવે છે. તો એવા સદગુરુના જ્ઞાન લઈને ભક્તિને સરસ રીતે નિભાવીએ, જેથી આત્મકલ્યાણમાં આગળ વધી શકીએ. એટલે આ ભક્તિ નિસ્વાર્થ ભાવની છે, એમાં કોઈ આશા તૃષ્ણા ન રાખવી. જય સતગુરુદેવ. ચાલો સખી રામજી વધાવવા જઈએ. ચાલ સખી રામજી વધાવવા જાય. શીલ સંતોષ દયા કરી મનમાં, શીલ સંતોષ ધરી દયા મનમાં. સમજીને રસ પચાવી સેજ રે ચાલ સખી રામજી વધાવવા જોઈએ. પ્રેમની માળા ગુથી દાસ લાલે, સુરતાથી યાત ચાલ્યો ગુરુદેવે. ચાલ સખી રામજી વધાવવા જાય. પ્રેમ 5-25 સખીઓ મળીને, હળી મળીને ગુણ લાગાઈ સેજે ચાલો સખી રામજી વધાવવા જઈ. ગગન મંડળમાં વાજા વાગે, સખીઓને નાચ નચાવે સેજે ચાલો સખી રામજી વધાવવા જાય. ઈંગલા પિંગલા વચ્ચે સૂક્ષ્મણા રે, જ્ઞાનના ગુલાલ ઉડાડે સેજે ચાલો સખી રામજી વધાવવા જાય. ગુરુ પ્રવીણ રામને વંદન મારા, ગુરુ પ્રવીણ રામને વંદન અમારા. અરધ યુરત સુલઝાવે સેજે ચાલો સખી રામજી વધાવવા જાય. દાસ લાલ ગુરુ ચરણે તમારા, ભક્તિને સરસ નિભાવીએ સેજે ચાલો સખી રામજી વધાવવા જાય. ચાલો સખી રામજી વધાવવા જાય. ચાલો સખી રામજી વધાવવા જાય. રામ ભરોસે. આ અગમ પંથનો માર્ગ બહુ જ કઠિન છે, જે કોઈ વેદ કે સંસારીઓ નથી કહી શકતા. આ તો જે શોધે તે જાણી શકે. એટલે જેમને સત્યની શોધ હોય, એમને સત્ય જ્ઞાની મળી જાય તો એમની આજ્ઞામાં રહીને જાણી શકે છે. ત્યાં ઉત્પત્તિ પ્રલય કે કોઈ સ્થાન ત્યાં નથી.
હદ બેહદ વાણીની ત્યાં ખાણી નથી. જ્યાં શૂન અશૂનની ધારા નથી, જ્યોત અજ્યોત નથી, એ સ્વયં ભરપૂર પ્રકાશિત છે. ત્યાં ખોલ બંધન નથી, જ્યાં છે ત્યાં સમાયેલા છે. એવા અવિગતને લખી ન શકાય, તે ગયા નથી કે આ ધરતી પર કદી આવ્યા નથી. તો આ બધું જ્ઞાન આપનારા સદગુરુ પ્રવીણરામ દાસલાલને મળ્યા અને વૈરાગીએ નિર્વાણ પદ ગાયા. તો જુઓ, અહીં વૈરાગી એવો શબ્દ છે. તો વૈરાગી એટલે જે વેદોના શાસ્ત્રો અને જે દેવોના ધર્મથી વૈરાગ લીધો હોય અને પરમાત્માના ઘરના ધર્મને જાણતા હોય, જેને નિરપક્ષ ધર્મ જાણ્યો હોય, તેમની વાત છે. એ વાત આ વાણીમાં કરેલ છે. તો વાણી છે: જય સદગુરુદેવ. અગમ રે પંથનો માર્ગ બહુ કઠિન રે, જે શોધે તે જાણે. નથી કોઈ વેદ કેતા, નથી કોઈ સંસાર રે, ઉત્પત્તિ પ્રલય ત્યાં ન હોય, ત્યાં હે સ્થાન મારા. અગમ પંથનો માર્ગ બહુ કઠિન રે, જે શોધે તે જાણે. હદ રે બેહદ વાણી નહીં ખાણી, સુનાય સુન નહીં પારા. જ્યોત રે નહીં અજ્યોત નહીં, અજ્યોત નહીં નુરા, સ્વયં પ્રકાશિત ભરપૂર. અગમ રે પંથનો માર્ગ બહુ કઠિન, જે શોધે તે જાણે. ખુલ્યા બાંધ્યા એક નહીં બેવું, જ્યાંના હે ત્યાં જ સમાયા. અવિગત લખ્યો, અવિગત લખ્યો નવ જાય ને, નહીં કોઈ ગયા ન આવ્યા. અગમ રે પંથનો માર્ગ બહુ કઠિન, જે શોધે તે જાણે. દાસલાલને હે મળ્યા ગુરુદેવ, સહજા સહજ મોડિયા. પ્રવીણ રામ વૈરાગી બોલ્યા, પદ નિવારણ ગાયા. અગમ રે પંથનો માર્ગ બહુ કઠિન, જે શોધે તે જાણે. જે શોધે તે જાણે. રામ ભરોસે. હવે શિષ્ય સદગુરુને શું કહે છે તે સાંભળો. તો કહે છે કે હે સદગુરુદેવ, હું તમને વારંવાર વંદન કરીને અરજી કરું છું, તો મારી અરજ સાંભળો. હું વારંવાર તમારા પર વારી જાઉં, એટલે તમને સમર્પિત થઈ જવું, એવું કહે છે. હું તો સાવ નમક હરામ, કામી, મૂર્ખ, અવગુણી, નીચ, કુટિલ વિચારી, નથી મારામાં સેવા કરવાનો ભાવ, કે નથી રામ નામ જપતો, જેથી હું 84ની ખાણીમાં પડ્યો છું. હે પ્રભુ, મારામાં જ્ઞાન ધ્યાન ભક્તિ કશું જ નથી. શુદ્ધ બુદ્ધ કે આચાર વિચાર કશું જ નથી. તો અહીં સત્ય જ્ઞાનની શુદ્ધ બુદ્ધ એટલે સત્ય વિચાર નથી, એ વાત કરી છે. હે સદગુરુ પ્રવીણરામ, મારા એટલા અવગુણ છે, એક પણ ગુણ મારામાં નથી, છતાં મને સંભાળી લેજો. આ દાસલાલ તમને પુકારે છે. જય સદગુરુદેવ. સદગુરુ તમને વંદન વારંવાર, અરજી મારી સાંભળો રે લોલ. હું જાવ વારંવાર બલિહાર, તમ મારા પૂર્ણ આધાર રે.
નમ કરામી હું તો ખલકામી મૂર્ખ પામર હું કે અરજી મારી સાંભળો રે લોલ હું રે યાદગામી ગુણ પામી નિય કુટિલ કુવિચારી કે અરજી મારી સાંભળો રે લોલ સેવા સ્મરણ નામ જપ નહીં હું પડ્યો 84ની ખાણ અરજી મારી સાંભળો રે લોલ જ્ઞાન ધ્યાન ભક્તિ કઈ નહીં શુદ્ધ બુદ્ધ નહીં આચાર અરજી મારી સાંભળો રે લોલ પ્રવીણ રામ સદગુરુ સાંભળી લેજો આ દસલાલ પુકારે રે અરજી મારી સાંભળો રે લોલ અરજી મારી સાંભળો રે લોલ રામ ભરોસે આ વાણીમાં સદગુરુ પ્રવીણરામના શિષ્ય દાસલાલ કહે છે કે હે ગુરુદેવ, તમે મારા પરમ ગુરુ પરમ ઉપકારી છો. હું તમારો દાસ છું. હું તમારી મૂરતને સદા અને માટે મારી સન્મુખ રાખું છું અને બે હાથ જોડીને તમારા ચરણોમાં રહું અને આઠે પહોર આનંદમાં જે 84ના ફેરા મટાડે એવા સદગુરુનો દાસ બનીને રહું છું. નહીં તો આ જગતમાં અનેક નમક હરામ જોયા કે જે કહ્યા વચન ગુરુજીના ન માને. હે ગુરુદેવ, હું તમને અરજી કરું છું કે મને આત્મકલ્યાણ કરવામાં સાચી સમજ પાડો. મેં વચનથી અનુભવ કરી લીધા, મને તમારી પરખ છે. હે ગુરુદેવ, આ નુગ્રા નરની ચારેય દિશામાં ફોજ ફેરા કરે છે. આપ કૃપા કરો અને આત્માને ઓળખાવો. એટલે તો કહે છે કે ગુરુજીના વચન માનો અને હૃદયથી ગુરુચરણોમાં શીશ નમાવો, જેથી અંતર ઉજળા થાય અને આત્મા ઓળખાય. ગુરુજીના વચન થકી ભક્તિ કરો, જેથી સર્વ પ્રાપ્ત થાય. એટલે જે આપણું જે છે, જેમાં સમાવાનું છે, એ દ્વાર ખુલે અને એમાં આપણે પહોંચીએ. એટલે આ 3 લોકમાંથી બંધન છૂટે અને મુક્તિ મળે. તો આવું સદગુરુ પ્રવીણરામ કહે છે કે દાસલાલ સાચી પરખ રાખો. જય સદગુરુદેવ. તમે પ્રવીણ રામ મારા પરમ ગુરુ. તમે પ્રવીણ રામ મારા પરમ ગુરુ. હું રે દાસલાલ તમારો ચાકર. તમે પ્રવીણ રામ મારા પરમ ગુરુ. હાથ જોડીને શીશ નમાવું, રહું ચરણોમાં તમારા પ્રવીણ રામ મારા પરમ ગુરુ. આઠે પહોર આનંદમાં રહે, 10 લાલ સન્મુખ રાખે મૂરત. હે પ્રવીણ રામ, તમે મારા પરમ ગુરુ. બની રહું સદગુરુની ચાકર, મટાડે 84ના ફેરા પ્રવીણ રામ. તમે મારા પરમ ગુરુ. નમઃ રામ બહુ જ દેખા, વચન ન માને તમારા પ્રવીણ રામ. તમે મારા પરમ ગુરુ. હું તો આત્મ કલ્યાણ માટે અરજી કરું સર્વ તમને પ્રવીણ રામ મારા પરમ ગુરુ. મને સે તમારી પરખ,
વચને કિયાય અનુભવ હે પ્રવીણ રામ તમે સો મારા પરમ ગુરુ નુગરા નરની ચારે દિશામાં ફોજ કરી રહી પેરા પ્રવીણ રામ તમે સો મારા પરમ ગુરુ આપો મેર કરી કૃપા કરીને આત્મા ઓળખાવી મને પ્રવીણ રામ તમે સો મારા પરમ ગુરુ ગુરુના વચનો રાખી શીશ નમાવી ગુરુના વચનો રાખી શીશ નમાવી હૃદયે અંતર થાય ઉજળા પ્રવીણ રામ તમે સો મારા પરમ ગુરુ ગુરુના વચન થકી ભગતી રે મુગતિ સર્વે થાય પ્રાપ્ત પ્રવીણ રામ તમે સો મારા પરમ ગુરુ પ્રવીણ રામ સદગુરુ બોયલા દાસલાલ રાખે પર પ્રવીણ રામ તમે સો મારા પરમ ગુરુ પ્રવીણ રામ તમે સો મારા પરમ ગુરુ રામ ભરોસે જે સત્ય જ્ઞાની સંત હોય છે તે આ જગતમાંથી જતા નથી કે આવતા નથી, કેમ કે એ તો અમર હોય છે, પરંતુ જગતના જીવના ઉદ્ધાર માટે અવતાર ધરતા હોય છે અને જિજ્ઞાસુ જીવને નિજમાં સમાવે છે. જ્યાં ચોથી ભૂમિકામાં જ્ઞાની છે ત્યાં શાશ્વત અવતારમાં કોઈ વિવેકી જાય અને વારે વારે નિર્ગુણથી સગુણ ઘરથી દેહ ધરીને હરિના સ્વયં સુખ પામે. પાંચમી ભૂમિકામાં સુખ પામે તેને નિર્વાણ કહેવાય છે. કોઈ કારણોસર કાર્ય કરવા એમના સમયે અવતાર ધરીને સમયસર આવે છે. છઠ્ઠી ભૂમિકા તે સ્થિત જ્ઞાની એટલે તે બ્રહ્મના સ્વરૂપ આધારે છે, જે ઉપરી બ્રહ્મ અને નૈન તીર બંને તેના શાનમાં શાન કરીને સમજાવે છે. તો પ્રવીણરામ બ્રહ્મવેતા સ્વામી વિશ્વ સુધારણ માટે આવે છે અને દાસલાલને કહે છે કે જે કાર્ય માટે આવ્યા છો એ કારણ પૂરા કરો. તમે પોતે જ કહો એ કાર્ય પૂર્ણ કરવા જોઈએ. તો વાણીના શબ્દો. જય સદગુરુદેવ. સાધુભાઈ જ્ઞાની જાય નહીં આવે જગતના ઉદ્ધાર માટે પધારે નિજમાં નિજ સમાવે સાધુભાઈ જ્ઞાની જાય નહીં આવે ચોથી ભૂમિકામાં જ્ઞાની છે તે શાશ્વત અવતારમાં વિવેકી જાય સાધુભાઈ જ્ઞાની જાય નહીં આવે વારંવાર નિર્ગુણ વર્ષ ગુણ હરિ સ્વયં સુખ પાયો સાધુભાઈ જ્ઞાની નહીં જાવે આવે પંચમી ભૂમિકા સુખ પામે છે તેથી તેને નિર્વાણી કહેવાયો સાધુભાઈ જ્ઞાની જાય નહીં આવે અવતાર ધરી સમયસર આવે કારણ કાર્ય કરાવે રે સાધુભાઈ જ્ઞાની જાય નહીં આવે છઠ્ઠી ભૂમિકા સ્થિત જ્ઞાની બ્રહ્મના સ્વરૂપ પર સાધુભાઈ જ્ઞાની જાય નહીં આવે પ્રવીણ રામ બ્રહ્મવેતા સ્વામી વિશ્વ સુધારણો માટે સાધુભાઈ જ્ઞાની જાય નહીં આવે
દાસલાલ કારણ કાર્ય કરો, તમે પ્રીતે જ કહો સાધુભાઈ, જ્ઞાની જાય નહીં આવે, સાધુભાઈ જ્ઞાની જાય નહીં આવે. રામ ભરોસે. જુઓ, હવેની વાણીમાં સદગુરુ સમજાવે છે કે હે સાધુભાઈ, સત્ય જ્ઞાન તો જે પરમાત્માના પૂરા જ્ઞાની હોય એ જ બતાવી શકે છે. જે જીવ પરમ જિજ્ઞાસુ હોય તે સત્ય સમજે અને સાનિધ્ય પામે, એટલે એમને દર્શન થાય. જે બંને નયનથી નિર્મળ બેઠા, એટલે બંને આંખો બંધ કરીને ધ્યાનમાં બેસે છતાં એમને સારા આચરણ ધ્યાનમાં આવે. જે બ્રહ્મનિષ્ઠ ઉદાર મનથી બધો ત્યાગ કરનારા, પરમાત્માના ઘરના નીતિ નિયમો નિભાવે, જેમને કોઈ રાગ નહીં કે દ્વેષ નહીં, એ તો સંભાવે રહે છે અને સર્વ જીવોના હિત વિચારે છે. જે દ્વૈત અદ્વૈતના ભાન કરાવનારા, મુક્તિ માટેનું ઉચ્ચાર સમજાવે છે. જેમના તન મન ઉજળા હોય એવા બ્રહ્મવેતા ભેદ ભ્રમને ટાળે, એવા સદગુરુ બ્રહ્મજ્ઞાની જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે આવે છે. તો એવા સદગુરુ પ્રવીણરામના શરણે મુમુક્ષુ એટલે જાણવાની ઈચ્છા ધરાવતા દાસલાલ સદગુરુ કૃપાથી સત્ય લાભ ઉઠાવે છે. તો વાણી. જય સદગુરુદેવ. સાધુભાઈ જ્ઞાની જ્ઞાન બતાવે, ઓ લાલ જ્ઞાની જ્ઞાન બતાવે, પરમ જિજ્ઞાસુ સમજે સાચા, તે સાનિધ્ય પામે, સાધુભાઈ જ્ઞાની જ્ઞાન બતાવે, બેઉને નથી બેઠા રે નિર્મળ, સારા આચરણ ધ્યાને, સાધુભાઈ જ્ઞાની જ્ઞાન બતાવે, બ્રહ્મનિષ્ઠ ઉદાર ત્યાગમન, નીતિ નિયમો નિભાવે, સાધુભાઈ જ્ઞાની જ્ઞાન બતાવે, રાગ સમભાવ વિનાનો દેશ, સર્વ જીવોનું હિત શોધે, સાધુભાઈ જ્ઞાની જ્ઞાન બતાવે, દ્વૈતય દ્વૈતના ભાન કરનાર, મુક્તિ ઉચ્ચારણ દર્શાવે, સાધુભાઈ જ્ઞાની જ્ઞાન બતાવે, તન મન ઉજ્જવળ તે બ્રહ્મવેતા, વેદ બ્રહ્મને ટાળે, સાધુભાઈ જ્ઞાની જ્ઞાન બતાવે, પ્રવીણ રામ સદગુરુ બ્રહ્મ જ્ઞાની, જગતને ઉધારવાને આવે, સાધુભાઈ જ્ઞાની જ્ઞાન બતાવે, જગતને ઉધારવાને આવે, સાધુભાઈ જ્ઞાની જ્ઞાન બતાવે, દાસલાલ મુમુક્ષ રે જાણે, તેજ લાભ ઉઠાવે, સાધુભાઈ જ્ઞાની જ્ઞાન બતાવે, સાધુભાઈ જ્ઞાની જ્ઞાન બતાવે. રામ ભરોસે. જુઓ, જ્યારે શિષ્યને સત્ય સમજાય છે ત્યારે ગુરુજીની પાસે આવે છે અને કહે છે કે હે ગુરુદેવ, બધા જ અપરાધ મારા છે, હું તમને સમજી ન શક્યો અને તમારી આજ્ઞા ભંગમાં જ સારું જીવન વિતાવ્યું છે. હે ગુરુદેવ, મને માફ કરો. મેં તમારા અનેક ગુણોને અવગુણમાં ફેરવીને જોયા, મને માફ કરો. હવે મારો ઉદ્ધાર કરો. મેં તો જીવનમાં પલ પલ પાપ જ કર્યા છે. હે પ્રભુ, હવે આ ભવસાગરથી પાર ઉતારો. મારે તો અનંત જન્મોના દુઃખ બહુ ભારી છે, જેને ગણ્યા પણ ગણી શકાય તેમ નથી. સાધન એટલે સદગુરુના જ્ઞાનથી અજાણ રહ્યા એવો આજ્ઞા ભંગનો હત્યારો છું. જગતના સંગ રંગમાં જ ગુરુની આજ્ઞા ભૂલ્યો અને અચેતનનો મતવાર થયો, જેથી અવિદ્યાના રંગમાં ડૂબી રહ્યો, એમ જ અજ્ઞાની રહ્યો.
તન મનથી વિકૃત રસમાં ડૂબ્યો અને આ દુખિયારાનો આ મજ જન્મ વીત્યો. હે સદગુરુ પ્રવીણરામ, તમે તો ઉત્તમ ગુરુ સામર્થ છો. તમારાથી તો સર્વ કર્મ ભ્રમ મટે એવી દાસલાલે અંતરથી અરજી કરી કે હે ગુરુદેવ, હું યુગ યુગ રહું તમારો દાસ. એટલે યુગો યુગ સદગુરુના આ દાસ હતા કે શિષ્ય હતા એવું જગતમાં બોલાય એ વાત છે. કેમ કે જેમણે સત્ય જ્ઞાની સંત મળી જાય છે એમને સદગુરુ સંત પરમપદમાં સમાવી દે છે. એટલે એમને પછી જન્મ મરણ નથી હોતા, પણ એમના નામ આ જગતમાં અમર રહી જાય છે. એટલે યુગો યુગનું કહે છે. જય સદગુરુદેવ. ગુરુજી સર્વે અપરાધ મારા, ઓ ગુરુજી, ઓ ગુરુજી, આગના ભંગમાં જીવન વીત્યું, સદગુરુ કરો ઉદ્ધાર આપો. ગુરુજી સર્વે અપરાધ મારા, ઓ રે ગુરુજી રે, પલ પલ પાપ કર્યા જીવનમાં, સદગુરુ ભવસાગરની ધારા રે, અનંત જન્મોના દુઃખ રે ભારે, ગણતા ન આવે યારો રે. ગુરુજી સર્વે અપરાધ મારા, ઓ ગુરુજી, ગુરુજી રે, સાધના પત્ય મારયા રે યજાણ, આજ્ઞા રે ભંગનો હતિયારો રે, સાધના કૃત્ય મારયા રે યજાણ, આજ્ઞા રે ભંગનો હતિયારો રે, જગતના સંગ રંગમાં ભૂલો, સદાય ચેત મતવાર રે, જગતના રંગ સંગમાં ભૂલો, સદાય ચેત મતવાર રે, અવિદ્યા રંગ મારયો નિત્ય ડૂબી, રહ્યો રે અજ્ઞાની મતવાર રે, તન મનથી વિકૃત રસમાં ડૂબો, વીત્યો રે જન્મ દુખિયારા મારે, ગુરુજી હરવે અપરાધ મારા, ઓ ગુરુજી, ઓ ગુરુજી રે, પ્રવીણ રામ યુતમ ગુરુ સામર્થ, મટે કર્મ ભ્રમ સર્વે રે, દાસલાલે કરી અંતરની રે અરજી, યુગ યુગ હું દાસ તમારો રે, ગુરુજી સર્વે અપરાધ મારા, ઓ ગુરુજી, ઓ ગુરુજી રે, ઓ ગુરુજી, ગુરુજી રે. રામ ભરોસે. જુઓ, આ વાણીમાં સમજાવે છે કે હે શિષ્ય, તમે સદા ગુરુની સન્મુખ રહેજો અને દેહના ખોટા અભિમાન ટાળજો. જો સાધન હોય સહેજ, એટલે સદગુરુ સાથે જ હોય તો પછી આપણે ગુરુ આજ્ઞા જ પડાય ને. ભલે તમારી પાસે વિવિધ જાતના ભોજન હોય, જાતિ ઊંચી હોય, ધનવાન કુળના હોય, પણ અહમ ક્યારેય ન કરવો. કેમ કે પરમાત્માના ઘરે જાતિ પાતિ કે કોઈ ઊંચ નીચ ત્યાં નથી. એટલે સદગુરુની આજ્ઞામાં રહીને પ્રભુતામાં સુંદર જ્ઞાન ગર્વ અને મનથી રહેજો. ગુરુ ભક્તિ સંતની સેવા એ ગંભીર બનીને ચિત્ત ભાવથી વિવેક વૈરાગ્યથી હે મુમુક્ષુઓ ભાવથી સમજી લેજો. અને સલીલ કપટી કે દુષ્ટ વ્યક્તિના સંગથી દૂર રહેવું.
કે સાવધાન રહીને નિત્ય એથી ડરવું અને હંમેશા સદગુરુના વચન કે વિશ્વાસ થકી નીડર રહેવું. હે માનવ, જ્ઞાન ધ્યાન ગુરુ મર્યાદાથી સહજથી આ ભવસાગર તરી જજો. અવિદ્યા ત્યજીને નિર્મળ સ્વભાવ રાખજો. સદગુરુના શરણે રહીને નિત્ય સત્સંગ કરજો અને ગુરુજીના આશીર્વાદ ચિત્તમાં ધરજો, પણ અભિમાન છોડજો. જય સદગુરુદેવ. શિષ્ય તમે ગુરુની સન્મુખ રેજો, દેહ અભિમાનને ત્યાગી જડથી સાધન હોય સેજે. શિષ્ય તમે ગુરુની સન્મુખ રેજો, વિવિધ ભોજન જાતિ ધન કુળના અહમ ક્યારેય ન કરો. પ્રભુતા સુંદર રૂપ જ્ઞાનના ગર્વ મનથી અરજો. શિષ્ય તમે ગુરુની સન્મુખ રેજો, ગુરુ ભક્તિ સંતની સેવા હોય ગંભીર ચિત ભાવ. શિષ્ય તમે ગુરુની સન્મુખ રેજો, વિવેક વૈરાગ્ય મુમુક્ષ ભાવથી તે સમજી વિચારી લેજો. શિષ્ય તમે ગુરુની સન્મુખ રેજો, સલીલ કપટી દુષ્ટંગોના સંગથી સાવધાન રહી નિત્ય ડરજો. શિષ્ય તમે ગુરુની સન્મુખ રેજો, જ્ઞાન ધ્યાન ગુરુ મર્યાદાથી સહજથી ભવસાગર તરજો. શિષ્ય તમે ગુરુની સન્મુખ રેજો, નિર્મળ સ્વભાવ અવિદ્યાતજીને સતસંગ નિત્ય રે કરજો. શિષ્ય તમે ગુરુની સન્મુખ રેજો, પ્રવીણ રામ ગુરુના ચરણે આશીર્વાદ ચિત ધરજો. શિષ્ય તમે ગુરુની સન્મુખ રેજો, શિષ્ય તમે ગુરુની સન્મુખ રેજો. રામ ભરોસે. સદગુરુ કહે છે કે વાણીનો મહિમા બહુ મોટો છે, જેથી એમને સમજીએ તો વાણી 4 પ્રકારની છે અને અલગ અલગ જગ્યાએ એમની ઉત્પત્તિ સ્થાન છે, તે આ દેહમાં દર્શાવેલ છે. તો સૌથી પહેલા પરા ઉપજી, જે 10મા સોહમ પુરુષથી, તો એમનો વાસ નાભીએ છે. જે ઋગ્વેદની ઉત્પત્તિ છે તે સારી બીજ સ્વરૂપે છે. પછી પશ્યંતીએ નાભીએથી ઉપજી, જેમના વાસ હૃદયે લગાવ્યા, જે સૂક્ષ્મ રૂપ યજુર્વેદના અંકુર સ્વભાવ્યા છે. પછી મધ્યમાં હૃદયમાંથી ઉપજીને કંઠમાં વાસ કરાવ્યા, જે સારા એવા વેદ મધુર રાગના બહુ જ ભાવ કરાવ્યા છે. પછી વૈખરી ઉપજી, તે કંઠમાંથી ઉપજી અને જેમને અથર્વ અર્થ લગાવ્યા, જે ષટલિંગીની ભાષા બોલે છે, એટલે સોહમ ઘરથી વૃક્ષ રૂપ લહેરાયા. અને આ પૃથ્વી પર છાયા ફૂલ ફળ રસ ભર્યા, જે સૂક્ષ્મ વેદ રસ પીવડાવ્યા અને એ ભાવ વેગથી સર્વ સુખ પૂર્ણ એમ મનમાં મલકાયા. પરંતુ મન વાણી સર્વ મનન કરી થાક્યા, છતાં તમે પણ હે દાસલાલ થાક્યા, બરાબર ને? ભાવ વેગ એવા પરામાં લાગ્યા અને કે સર્વ અંગમાં અને નવદ્વારમાં વાસ કર્યો. એ ગુરુનો ગમ ભેદથી ગાયા. એવી પ્રવીણરામની યુક્તિ ગુરુમુખથી ઠહેરાઈ અને વાણીના ઉત્પત્તિ સ્થાન જાણી લીધા. જય સદગુરુદેવ. સાધુભાઈ ઓ વાણીનો મહિમા પાયે, વાણી વિના કય નથી વાલું, ભેદ ક્યાંથી લાવ્યા સાધુભાઈ વાણીનો મહિમા પાયે. પરાયું પછી 10માંથી
નાભીએ વાસવ સાયવા સાધુભાઈ વાણીનો મહિમા પાયે ઋગ્વેદની ઉત્પત્તિ સારી બીજ સ્વરૂપે ઠેરાયવા સાધુભાઈ વાણીનો મહિમા પાયે પશ્યંતી ઘર નાભી ઉપજી હૃદયે વાસ લગાવ્યા સૂક્ષ્મ રૂપ અર્જુન વેદના અંકુર રૂપ સુહાયવા સાધુભાઈ વાણીનો મહિમા પાયે મધ્યમાં ઉપજી હૃદયમાંથી કંઠમાં ઘર કરાવ્યા સામ વેદથી મધુર રાગની બહુ જ ભાવ કરાવ્યા સાધુભાઈ વાણીનો મહિમા પાયે વૈખરી ઉપજી કંઠમાંથી અથર્વે અરથ લગાવ્યા સટલિંગની ભાષા બોલે વૃક્ષારૂપ લહેરાયા સાધુભાઈ વાણીનો મહિમા પાયે છાયા ફૂલ ફળ રસ ભર્યા સૂક્ષ્મ વેદ રસ પીવડાવ્યા ભાવ વેગથી સર્વ સુખ પૂર્ણ મન મન મારે મુલકાયા સાધુભાઈ વાણીનો મહિમા પાયે મન વાણી સર્વ મનન કરી થાય કા તમે પણ દાસ લાલ ભાવ વેગ પરામાં ઉપજી સર્વે અંગે વાસરે વસાયવા સાધુભાઈ વાણીનો મહિમા પાયે નવ દ્વારમાં વાસ કર્યો ગુરુનો ભેદ ગમથી ગાયા પ્રવીણ રામના યુક્તિ ગુરુ મુક્તિ ઠેરાયા સાધુભાઈ વાણીનો મહિમા પાયે સાધુભાઈ વાણીનો મહિમા પાયે રામ ભરોસે આ વાણીમાં કહે છે કે હે મારી હેલી એટલે સુરતાને કહે છે કે તું રામને ભજી લે રામ હજુર જ છે મને તો ગુરુજીના શબ્દ એવા હૃદયમાં ઉતરી ગયા છે ને કે કર્મ બધા જ કપાઈ ગયા એટલે આ જગતમાં સાચું નામ એક પ્રભુનું જ છે જેથી કર્મ જગ જંજાળથી દૂર થઈએ સદગુરુની સેવા એ જ તીર્થ વ્રત નિત્ય સમરણ એ જ સત્ય છે સદગુરુ બ્રહ્મ પ્રકાશી સત નિવાસી મને મળ્યા ત્યાં તો મારા ઘટમાં સૂર ઉગ્યો એટલે જ્ઞાનનો પ્રકાશ થયો એવા સદગુરુ પ્રવીણરામ મને પૂરણ મળ્યા જેથી આ દાસલાલ ભરપૂર ભજે છે જય સદગુરુદેવ ભજી લે મારી હેલી નિસદિન રામ હજુર સે ભજીને ખુલી જાય અંકુર રે શબ્દો ગુરુજીના હૃદયમાં ઉતર્યા કર્મ કપાવીને કિયા દૂર સાચું નામ રીનું કહીએ રે કર્મ ઝાડ જગ દૂર રે ભજી લે મારી હેલી નિસદિન રામ હજુર સે ભજીને ખુલી જાય અંકુર રે તિથિ વ્રત સદગુરુની સેવા સ્મરણ નિત્ય કરું બ્રહ્મ પ્રકાશી સત્સદા નિવાસી રે જીયા ઘટની અંદર ઉગ્યો સૂર ભજી લે મારી હેલી નિસદિન રામ હજુર સે ભજીને ખુલી જાય અંકુર બ્રહ્મ પ્રકાશી સંસદા નિવાસી જીયા ઘટની અંદર ગો સુર રે ભજી લે મારી હેલી રે પ્રવીણ રામ મળ્યા ગુરુપુરા દાસલાલ ભજો ભરપૂર રે ભજી લે મારી હેલી રે
ભજી લે મારી હેલી નિસ દિન રામ હજૂર સે ભજીને ખુલી જાય અંકુર ભજીને ખુલી જાય અંકુર રામ ભરોસે. આરતી. હરદમ હરદમ થાય આરતી હરદમ હરદમ થાય આરતી કેવા સાજ સજાવું સદગુરુ ઈશ્વર પર બ્રહ્મ છે કે મત મને ધ્યાન લાવું હરદમ હરદમ થાય આરતી ચંદ્ર સૂરજ જ્યોત છે જગમગ કેવા દીવા પ્રગટાવું ધરા ધમના થાળ સજ્યા છે કેવી થાળી સજાવું હરદમ હરદમ થાય આરતી સિંધુ ગંગાના જળ ભર્યા છે જોરી કેવી લાવું પુષ્પોના પાર ક્યારા પૂર્યા કેવા ફૂલ ચઢાવું હરદમ હરદમ થાય આરતી કેસર વિવિધ ચંદન ચઢ્યા છે કેવા તિલક ચઢાવું ફળ અનેક તારી પાસે ક્યાંથી લાવી ધરાવું હરદમ હરદમ થાય આરતી બ્રહ્માંડમાં નિજ તમે બિરાજો કેવા મંદિર બનાવું ઘટ ઘટ વ્યાપક અંતર્યામી કેવા શબ્દ સંભળાવું હરદમ હરદમ થાય આરતી સંત ઋષિ મુનિ સુર નર ગાય કેવા રાગ બનાવું વેદ પુરાણ ઉપનિષદ ગાતા સ્તુતિ કેવી ગાવું હરદમ હરદમ થાય આરતી શેષ ગણેશ ધનેશ શારદા ગાય થાકી હર ખાવું હરિહર બ્રહ્મા કરે આરતી કેવો નાદ ધરાવું હરદમ હરદમ થાય આરતી કણ કણ રમતા રામ ઘટો ઘટ કેવી મૂર્તિ બનાવું બ્રહ્માંડ રચના સર્વ તમારી કેવો ભેદ દર્શાવું હરદમ હરદમ થાય આરતી દસલાલ કહે હરખથી શું ભેટ લાવું પ્રવીણ રમન શરણોમાં વંદન વારંવાર બલી હરી જાઉં વારંવાર બલી હરી જાઉં હરદમ હરદમ થાય આરતી